નમસ્કાર, આપનું સ્વાગત છે આજના આ વિશેષ ચર્ચા સત્રમાં. આજે આપણે ભારતીય બંધારણ પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણી પાસે ભારતીય બંધારણ રચના અને વિશેષતાઓ વિશે થોડી માહિતી છે. અને આપણો હેતુ એ છે કે આ સ્ત્રોતોમાંથી બંધારણ કેવી રીતે બન્યું, તેની મુખ્ય વાતો શું છે, એ બધું સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂઆત કરીએ. બંધારણ, જે આપણા દેશનો સૌથી મોટો કાયદો છે, એ ક્યારે સ્વીકારવામાં આવ્યું અને અમલમાં ક્યારથી આવ્યું? હા, આ બહુ મહત્વની તારીખ છે. જુઓ, બંધારણનો સ્વીકાર થયો 26 નવેમ્બર 1949. બંધારણ સભાએ એ દિવસે એને અપનાવ્યો, પણ તેનો અમલ એટલે કે લાગુ પડ્યું એ 26 જાન્યુઆરી 1950થી. એટલે જ આપણે એ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર. દર વર્ષે ખૂબ ગર્વથી ઉજવીએ છે. અને હા, પેલી 26 નવેમ્બરની તારીખ છે ને, એ હવે બંધારણ દિવસ તરીકે પણ ઓળખાય છે. અચ્છા, અને આટલું મોટું, આટલું વિગતવાર બંધારણ કોણે તૈયાર કર્યું? મતલબ જવાબદારી કોની હતી અને સમય કેટલો લાગ્યો? કારણ કે એવું કહેવાય છે કે એ દુનિયાના સૌથી લાંબા બંધારણોમાંનું એક છે. હા, સાચી વાત છે. આ ખૂબ મોટું કામ હતું અને એની જવાબદારી બંધારણ સભાને સોંપાઈ હતી. આ એક ખાસ સભા હતી જે ફક્ત બંધારણ બનાવવા માટે જ રચાઈ હતી. એમાં ચૂંટાયેલા સભ્યો પણ હતા અને કેટલાક નામાંકિત પણ હતા. આખા ભારતમાંથી પ્રતિનિધિઓ હતા. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ બંધારણની જે મુસદ્દા સમિતિ હતી ને, ડ્રાફ્ટિંગ કમિટી, એના અધ્યક્ષ હતા. એમનો ફાળો ખૂબ જ મોટો છે. હા, મુખ્ય ભૂમિકા એમની હતી. હા. અને સમયની વાત કરીએ તો એમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા. બાપરે, લગભગ 3 વર્ષ. હા, લગભગ 3 વર્ષ. આટલો સમય લાગ્યો એ જ બતાવે છે કે કેટલું ઝીણવટપૂર્વક કામ થયું હશે, દરેક પાસા પર વિચાર થયો હશે. ખરેખર અદ્ભુત પ્રયાસ હતો. તો આટલી મહેનત પછી જે બંધારણ તૈયાર થયું, એની મુખ્ય ઓળખ શું? એની ખાસિયતો કઈ કઈ ગણાવી શકાય? એની ઘણી બધી ખાસિયતો છે. એક તો જેમ તમે કહ્યું, દુનિયાનું સૌથી લાંબુ બંધારણ છે. લેખિત બંધારણ. હા. ભારતની જે વિવિધતા છે, જે જટિલતાઓ છે, એ બધાને સમાવવા માટે આટલું વિસ્તૃત હોવું જરૂરી હતું કદાચ. બીજું, એ દેશનો સર્વોચ્ચ કાયદો છે. એટલે કે સંસદ પણ કોઈ કાયદો બનાવે તો એ બંધારણની મર્યાદામાં જ હોવો જોઈએ. બરાબર. ત્રીજું, સંઘીય પદ્ધતિ એટલે કે ફેડરલ સિસ્ટમ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી છે, જો કે થોડો ઝુકાવ કેન્દ્ર તરફ છે. પછી ન્યાયપાલિકાની સ્વતંત્રતા, એ બહુ મહત્વનું છે. આપણી કોર્ટ સ્વતંત્ર છે, બંધારણના રક્ષક તરીકે કામ કરે છે. પછી નાગરિકો માટે મૂળભૂત અધિકારો. 6 મૂળભૂત અધિકારો છે, જેમ કે સમાનતાનો અધિકાર, બોલવાની આઝાદી વગેરે. અને ફરજો પણ છે ને? હા, બરાબર. સાથે સાથે 11 મૂળભૂત ફરજો પણ છે, જે આપણને આપણી જવાબદારીઓ યાદ અપાવે છે. અને છેલ્લે પણ ખૂબ મહત્વનું, ભારત એક ધર્મનિરપેક્ષ એટલે કે સેક્યુલર રાષ્ટ્ર છે. એટલે કે રાજ્યોનો પોતાનો કોઈ ધર્મ નથી અને ધર્મના આધારે રાજ્ય કોઈ નાગરિક સાથે ભેદભાવ ન કરી શકે. સમજાયું. આ બધી વાતો બહુ મહત્વની છે. હવે આ બધું બંધારણમાં ગોઠવ્યું કઈ રીતે છે? એનું માળખું કેવું છે? ચોક્કસ. બંધારણને સમજવામાં સરળતા રહે એટલે એને અલગ અલગ ભાગો, પાર્ટ્સ, અનુચ્છેદો, આર્ટિકલ્સ અને અનુસૂચિઓ, શેડ્યુલ્સમાં વહેંચવામાં આવ્યું છે. મૂળ બંધારણમાં 22 ભાગ હતા. અત્યારે સુધારા વધારા સાથે લગભગ 25 જેટલા ભાગ છે. અચ્છા. મુખ્ય ભાગોમાં જોઈએ તો ભાગ 1માં સંઘ અને તેના પ્રદેશોની વાત છે. ભાગ 2માં નાગરિકતા. ભાગ 3માં મૂળભૂત અધિકારો. ભાગ 4માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પછી ભાગ 4A માં મૂળભૂત ફરજો. ભાગ 5 કેન્દ્ર સરકાર વિશે. ભાગ 6 રાજ્ય સરકારો વિશે. પછી ભાગ 9 પંચાયતી રાજ માટે છે. ભાગ 9A નગરપાલિકાઓ માટે. આમ અલગ અલગ વિષયો માટે અલગ ભાગ છે. અને આ સિવાય 12 અનુસૂચિઓ છે, શેડ્યુલ્સ, જેમાં વધારાની વિગતો હોય છે. દાખલા તરીકે પહેલી અનુસૂચિમાં બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ છે. 8મી અનુસૂચિમાં માન્ય ભાષાઓની યાદી છે. ભાષાઓ? હા. કેટલી છે? હા, મૂળ બંધારણમાં 14 હતી.
અત્યારે 22 ભાષાઓને માન્યતા મળેલી છે. ઓ અને ધારો કે 10મી અનુસૂચિ છે એ પક્ષપલટા વિરોધી કાયદા વિશે છે, જે રાજકારણમાં સ્થિરતા લાવવા માટે જરૂરી છે. બરાબર. એટલે આખું માળખું ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. હા, બિલકુલ. શાસન કેવી રીતે ચાલશે, કોની પાસે કઈ સત્તા હશે, નાગરિકોના અધિકારો શું, ફરજો શું, એ બધું સ્પષ્ટ કરવાનો પ્રયાસ છે આ માળખા દ્વારા. આ માહિતી ખરેખર ઉપયોગી છે. બંધારણ કેટલું વ્યાપક છે અને કેટલું ઊંડાણપૂર્વકનું છે એનો ખ્યાલ આવે છે. હા, આ એની મૂળભૂત રૂપરેખા છે. એક જટિલ પણ સુવ્યવસ્થિત દસ્તાવેજ છે એમ કહી શકાય. તો આખી ચર્ચાનો સાર શું કાઢી શકીએ? એમ કહી શકાય કે બંધારણ એ આપણા દેશનો પાયો છે. લોકશાહી, ન્યાય, સમાનતા જેવા સિદ્ધાંતો પર ટકેલો પાયો, જે શાસનને દિશા આપે છે અને નાગરિકોના હક્કોનું રક્ષણ પણ કરે છે. બરાબર કહ્યું. અને એ પણ યાદ રાખવું જોઈએ કે બંધારણ કોઈ પથ્થરની લકીર નથી. એ એક જીવંત દસ્તાવેજ છે. જીવંત દસ્તાવેજ. હા, એટલે કે સમય સાથે એ બદલાય છે, વિકસે છે. જરૂર પડે તેમ તેમાં સુધારા થતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ થશે. અને આ જ વાત પરથી એક વિચાર મનમાં આવે છે. કયો વિચાર? એ જ કે આપણો સમાજ સતત બદલાઈ રહ્યો છે, નવા પડકારો આવી રહ્યા છે. તો ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બંધારણના મૂળભૂત સિદ્ધાંતોને જાળવી રાખીને કેવા ફેરફારો કે નવા અર્થઘટનની જરૂર પડી શકે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. હા, આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ સતત વિચારતા રહેવું જોઈએ.